એક છે ને બધા કબૂતર આકાશમાં ઉડતા હતા. ઉડતા ઉડતા એક જંગલમાં છે ને એ લોકોએ જોયું તો બધે ઝાડના દાણા નાખેલા હતા. શેના દાણા? ઝાડના દાણા જોઈને કબૂતરને બધાને એમ થયું કે ને તો બહુ ઝાડના દાણા છે, આપણે બધા ન્યા ખાવા જઈએ. તો છે ને એક પેલો કબૂતરનો રાજા હતો કે ના ના, જંગલમાં કોઈ દી ઝાડના દાણા હોય નહીં, આમાં કાંઈ કપટ લાગે છે. પણ કબૂતરાને તો બધાને ભૂખ લાગી હતી. બધા કબૂતરા નીચે ઉતર્યા. જેવા કબૂતરા ઉડ્યા ચણવા માંડ્યા, એને તો આજુબાજુ જોયું નહીં. તો એક પારધીએ એની ઉપર ઝાડ નાખી દીધી. શું નાખી દીધી? જાળી. એટલે બધા કબૂતરા ઝાડમાં ફસાઈ ગયા. પછી બધા કબૂતરા ફસાઈ ગયા. હવે ચિંતા કરવા માંડ્યા, હવે આપણે નીકળશું કેમ, આપણને પારધી પકડી જશે. ત્યાં તો છે ને કબૂતરાનો રાજા હતો ને બહુ હોશિયાર હતો. એને કીધું હું કહું ને ત્યારે બધા એક સાથે ઉડવાનું. શું કીધું? એક સાથે ઉડવાનું. તો બધા કબૂતરાને એના રાજાએ કીધું ને બધા કબૂતર એક હારે ઉડવા માંડ્યા. તો એની ઝાડ પણ એની હારે ઉડવા માંડી. ઝાડ એમાં નાખેલી હતી. પછી રાજાએ કીધું કે છે ને એક જગ્યાએ મારો ભાઈબંધ ઉંદર રહે છે પહાડ જોડે, ત્યાં આપણે બધાએ ઉતરવાનું. તો બધા પહાડ જોડે ઝાડ સહિત ઉતર્યા. અને એને એના ભાઈબંધને ઉંદેડાને કીધું રાજાએ કે બધા તમે મારી મદદ કરો. એટલે બધા આયા. એનું આખું પરિવાર આવ્યું. બધા નાના નાના ઉંદરા, મોટા મોટા ઉંદરા બધા આવીને ઝાડ કટ 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 દાંતેથી કાપી નાખ્યા. આવી રીતે બધા કબૂતરા પાછા છૂટી ગયા. એટલે એ લોકો સંપ કરીને ઉડ્યા. એટલે એનું કામ થઈ ગયું. એટલે આપણે બધાએ સંપીને રહેવું જોઈએ.